નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડિયા અને લાવ્યો છું તમારા માટે એક સરસ મજાનું નવું નજરાણું. જી હા, ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને તે સંપૂર્ણ પાઠ્યપુસ્તકની સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે ક્યાં? આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. અને સંપૂર્ણ ડિટેલમાં માહિતી જોતી હોય તો તમને મળશે ક્યાં? આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે નવા પાઠ્યપુસ્તકના નવા યુનિટમાંથી, યુનિટ નંબર 2 માંથી આજે આપણે એક સરસ મજાની સ્ટોરી, ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ એટલે કે મેળાઓ અને તહેવારો વિશે જે છે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ આજની એક્ટિવિટીની શરૂઆત. સરસ મજાના ભારતના મેળાઓ અને તહેવારોની એક સરસ મજાની એક્ટિવિટી. આ એક્ટિવિટીમાં આપણે અલગ અલગ મેળાની સમજૂતી લેશું. હવે જો, હવે ફેર્સ ઓફ ગુજરાત નામની આપણી કહાની છે, આપણી સ્ટોરીનું નામ છે ફેર્સ ઓફ ગુજરાત. હવે વ્યવસ્થિત રીતે સમજાય એટલા માટે જો મેં આ બધા ચિત્રો મૂક્યા છે, રેડી, અને સાથે સાથેનું ભાષાંતર પણ કરાવતો જાઉં છું. ઓકે, ચાલો ચાલો ચાલો. સૌથી પહેલા છે ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. કે ગુજરાત ઇઝ ફેમસ, કે ગુજરાત પ્રખ્યાત છે. શેના માટે ફેમસ? એટલે પ્રખ્યાત છે. શેના માટે? ઇટ્સ કલરફુલ ફેર્સ, એના રંગબેરંગી મેળાઓ માટે. ફેર્સ આર ફોર વર્શિપ્સ. મેળાઓ હોય છે ફોર એટલે કે માટે. શેના માટે? વર્શિપ એટલે કે ભક્તિ માટે. કલ્ચર એટલે કે સંસ્કૃતિ માટે. ટ્રેડિશન પરંપરા માટે. ટુગેધરનેસ એટલે કે સંગઠન, એકતા માટે. ટ્રેડ એટલે કે વેપાર. અને ફન એટલે કે આનંદ માટે. અલગ અલગ ઉદ્દેશ્યથી, અલગ અલગ પ્રયોજનથી મેળાઓનું આયોજન ગુજરાતમાં થાય છે. તો આપણે અલગ અલગ મેળાઓ વિશે જે છે આજે સમજૂતી મેળવવાના છીએ. સૌથી પહેલા છે વૌઠાનો મેળો. રેડી? વૌઠા ફેર. રેડી? વૌઠા ફેર એટલે કે વૌઠાનો મેળો. વૌઠા ફેર ઇઝ ધ હેલ્ડ. હેલ્ડ એટલે કે આયોજન થવું. કે વૌઠાના મેળાનું આયોજન થાય છે નિયર ધોળકા ઇન અમદાવાદ. અમદાવાદમાં ધોળકા નજીક, ધોળકા પાસે વૌઠાના મેળાનું આયોજન થાય છે. ઇટ ફોલ્સ, ફોલ્સ એટલે કે આવે છે. કયા મહિને? ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. કાર્તિકી પૂર્ણિમા ઉપર એટલે કે કારતક મહિનાની પૂર્ણિમા ઉપર, પૂનમના દિવસે જે છે આ મેળાનું આયોજન થાય છે. ટ્રેડર્સ એટલે કે વેપારીઓ, ફાર્મર્સ એટલે કે ખેડૂતો, એન્ડ ફેમિલીઝ અને પરિવારો કમ હિયર, અહીંયા આવે છે, મેળામાં આનંદ લે છે. પીપલ બ્રિંગ કેમલ્સ, લોકો કેમલ એટલે કે ઊંટ લાવે છે. એન્ડ ડોન્કીઝ ટુ સેલ, ગધેડા લાવે છે. ટુ સેલ, વેચવા માટે. ટૂંકમાં આ મેળામાં આપણે કેમ સામાન્ય મેળો જોઈએ તો આપણને ચકડોળ ને એવું બધું યાદ આવે, પણ આ વૌઠાના મેળામાં જે છે, વૌઠાના મેળાનું મુખ્ય આકર્ષણ છે ગધેડા અને ઊંટનું લે વેચ. આ મેળો ગધેડા અને ઊંટના લે વેચ માટે વધારે પ્રખ્યાત છે. બોલો. વિઝિટર્સ સી એટલે કે અહીંયા જે વિઝિટર્સ આવે છે, જે મુલાકાતીઓ આવે છે. સી પપેટ શોઝ એટલે કઠપુતળીના શો જોઈ શકે છે. એન્જોય લોકલ મ્યુઝિક, ત્યાંનું સ્થાનિક સંગીત સાંભળી શકે છે. એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ, અને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો, સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ શકે છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ. આ મેળો જે છે એ ટ્રેડ એટલે કે વેપાર માટે. એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ, લોકોને હળવા મળવા માટે પણ છે. આ મેળાનો ઉદ્દેશ્ય માત્ર વેપાર નહીં, લોકોના હળવા મળવા માટે પણ આ મેળો ખુલે છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ ઇન ગુજરાત. ગુજરાતનો પ્રાણીઓનો સૌથી મોટો મેળો છે. જી હા, ગુજરાતનો પ્રાણીઓનો સૌથી મોટો મેળો છે આ. બરોબર? જે જગ્યાએ પ્રાણીની લેવેચ થાય, ઊંટ અને ગધેડાની લેવેચ થાય, એવો સૌથી મોટો ગુજરાતનો મેળો છે વૌઠાનો મેળો. રેડી? ચલો 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 આગળ વધીએ. ભવનાથનો મેળો. હવે ધ ભવનાથ ફેર. ભવનાથના મેળા વિશે સમજૂતી લઈએ. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ. હેલ્ડ એટલે શું થાય? આયોજન થવું. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ. ગિરનારની તળેટીમાં જે છે એનું આયોજન થાય છે નિયર જુનાગઢ. જુનાગઢ પાસે ગિરનારની તળેટીમાં ભવનાથના મેળાનું આયોજન થાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ નાઇટ બિફોર મહાશિવરાત્રી. ઇટ સ્ટાર્ટ્સ, મેળો શરૂ થાય છે ફ્રોમ ધ નાઇટ બિફોર મહાશિવરાત્રી. મહાશિવરાત્રીની રાતની પહેલા, મહાશિવરાત્રીની આગલી રાત્રે. રેડી? જે દિવસે મહાશિવરાત્રી હોય એની આગલી રાતથી જ જે છે આ મેળાની શરૂઆત થઈ જાય છે. એન્ડ ગોઝ ઓન ફોર નેક્સ્ટ 5 days, અને પછી 5 દિવસ સુધી આ મેળો ભરાયેલો હોય છે. મહાશિવરાત્રીની એક રાત પહેલાથી જ આ મેળાનું શરૂઆત થઈ ગઈ હોય અને 5 દિવસ સુધી પછી મેળો ચાલે છે. મેની સેન્ટ્સ
એટલે કે ઘણા બધા સંતો, સાધુઓ અને ડિવોટીસ એટલે કે શ્રદ્ધાળુઓ, ઘણા બધા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ઓફ ગોડ શિવ, ભગવાન શિવના જે ભક્તો છે, કમ હિયર, આ મેળામાં ભાગ લે છે. પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. લોકો હોલી બાથ, આ પવિત્ર સ્નાન કરે છે. લોકો પવિત્ર સ્નાન કરે છે ને પ્રે ઇન ધ ટેમ્પલ, મંદિરમાં પ્રાર્થના કરે છે. There are shops with sweets, clothes and music items. અહીંયા ઘણી બધી દુકાનો છે. There are shops, ઘણી બધી દુકાનો છે. શેની? સ્વીટ્સ એટલે કે મીઠાઈની, ક્લોથ્સ કપડાની, એન્ડ મ્યુઝિક આઇટમ સંગીતના સાધનોની ઘણી બધી દુકાનો છે. The fair is for worshipping God Shiva and asking for blessing. આ મેળો, the fair, આ જે મેળો છે, worshipping God Shiva, ભગવાન શિવની ઉપાસના કરવા માટે, ભગવાન શિવની આરાધના કરવા માટે, એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ, બ્લેસિંગ એટલે કે આશીર્વાદ, આશીર્વાદ મેળવવા માટે હોય છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ ભગવાનનો આશીર્વાદ મેળવવો, ભગવાન શિવની આરાધના, ભગવાન શિવની ઉપાસના કરવી, આ મેળાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ. આ મેળો જે છે ને, સ્પિરિચ્યુઅલ ફેથ એટલે કે લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા. ઇન ઇન્ડિયન પીપલ, ભારતીય લોકોમાં જે આ મેળા પ્રત્યે, આ ભગવાન પ્રત્યે જે આધ્યાત્મિક શ્રદ્ધા રહેલી છે તે દર્શાવે છે. ચાલો હવે આગળ વધીએ એની પહેલા મને એ કહો, સમજૂતીમાં મજા આવી? હે વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી જ જોરદાર દરેક વિષયની સમજૂતી જોતી હોય, જોરદાર અભ્યાસ કરવો હોય તો આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનનું, ઓનલાઈન ટ્યુશન ક્લાસીસનું એક જ સરનામું એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, ઓનલાઈન ક્લાસીસની ઓશન જ્ઞાન લાઈવ બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં દરેકે દરેક વિષય એટલી જ ડિટેલમાં, એટલી જ સરળ સમજૂતી સાથે તમને ભણાવવામાં આવે છે. દરેક વિષય, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અને બાકીના બધા વિષય આટલી જ ડિટેલમાં તમને ભણાવવામાં આવશે. એક પ્રશ્નનું સોલ્યુશન મળશે. માત્ર ને માત્ર અભ્યાસક્રમ નહીં, અભ્યાસક્રમની સાથે સ્વાધ્યાયના પ્રશ્નો, સ્વાધ્યાય પોથીના પ્રશ્નો, સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો, પરીક્ષા સમયે મોસ્ટ એમપી પેપર અને તમારા પેપરનું સોલ્યુશન, અસાઇનમેન્ટ, આ બધી વસ્તુ તમને મળવાની છે. 1 વર્ષની ફી માત્ર 1500 રૂપિયા છે. વિચાર કરો, આખા વર્ષની ફી માત્ર ને માત્ર 1500 રૂપિયા, જેમાં તમે બધું આ નોલેજ મેળવી શકો. તો હવે આ મોકો ચૂકાય નહીં વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે આ મોકો જવા ન દેવાય. અત્યારે જ આવી જવાય આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચલો વધીએ આગળના મેળાની સમજૂતી ઉપર. શામળાજી ફેર એટલે કે શામળાજીનો મેળો. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરાવલ્લી. અરાવલ્લીમાં શામળાજીનું મંદિર છે, ત્યાં આ શામળાજીના મેળાનું આયોજન થાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મૂન. આ કાર્તિક મહિનામાં મેળો ભરાય છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. લોકો ગુજરાત અને રાજસ્થાનથી આ મેળામાં ભાગ લેવા માટે આવે છે. પીપલ યુઝડ ટુ એટલે કે પહેલા આવું કરતા. પીપલ યુઝડ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. લોકો બળદગાડાથી ને ઊંટથી પ્રવાસ કરતા. યુઝડ ટુ ટ્રાવેલ. હવે અત્યારે તો બધા પાસે સાધનો આવી ગયા ને, અત્યારે તો બધા પાસે વાહનો આવી ગયા છે, એટલે ગાડી, 4 વ્હીલ ને 2 વ્હીલ એવું બધું લઈને આવે. પણ એક સમય હતો કે જ્યારે લોકો બળદગાડામાં બેસીને, ઊંટ ઉપર બેસીને જે છે મેળા સુધી આવતા, આ મુસાફરી કરતા. They prayed to God વિષ્ણુ. તેઓ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે. ઇન ધ ટેમ્પલ, ભગવાન વિષ્ણુની જે છે પ્રાર્થના કરે છે. They also buy jewelry. તેઓ ઘરેણા, ક્લોથ્સ એટલે કપડાં અને ક્રાફ્ટ્સ એટલે કે હસ્તકલાની વસ્તુઓ પણ અહીંયાથી ખરીદે છે. અહીંયા જે છે ઘણી બધી દુકાનો છે, જેમાં ઘરેણા છે, કપડાં છે, હસ્તકલાની વસ્તુ, આ બધી વસ્તુ મળે છે. ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળો જે છે, ડિવોશન એટલે કે શ્રદ્ધા, ભક્તિ, ટ્રેડ વેપાર અને એનિમલ ટ્રાવેલ એટલે કે પ્રાણીઓ દ્વારા પ્રવાસ, આ બધી વસ્તુ જે છે આ મેળામાં દર્શાવાય છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડતો આ બેજોડ મેળો આપણને અહીંયા જોવા મળે છે. કયો મેળો? ચાલો હવે છે માધવપુરનો મેળો. ચાલો માધવપુરના મેળા વિશે સમજૂતી લઈએ. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ ઇન નિયર પોરબંદર. પોરબંદરની નજીક, નિયર પોરબંદર એટલે પોરબંદર નજીક આવેલા માધવપુર ગામમાં માધવપુરના મેળાનું આયોજન થાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days.
ચૈત્ર શુક્લ પક્ષ 9મીના દિવસે જે છે આ મેળાનું આયોજન થાય છે 5 દિવસ માટે, ફોર 5 ડેઝ, અને આ મેળો 5 દિવસ ચાલે છે. વિલેજર્સ એન્ડ ડિવોટીસ એટલે કે ગ્રામ લોકો અને શ્રદ્ધાળુઓ જે છે ઓફ ગોડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણના શ્રદ્ધાળુઓ, આ ગામના લોકો ટેક પાર્ટ ઇન ઇટ, આ મેળામાં ભાગ લે છે. ધ ફેર, હવે આ મેળો શા માટે ઉજવાય છે? ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી. આ મેળો જે છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહની ઉજવણી કરે છે. જે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી છે એમના વિવાહની ઉજવણી કરવા માટે આ મેળાનું આયોજન થાય છે. પીપલ ડુ ગરબા, લોકો ગરબા કરે છે, સિંગ સોંગ્સ, ગીતો ગાય છે, એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ, અને રંગબેરંગી ગીતોની, રંગબેરંગી શોપ્સ, રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. વન કેન બાય ટોયસ, લોકો અહીંયા બાય ટોયસ, રમકડાઓ ખરીદી શકે છે, સ્નેક્સ, નાસ્તા ખરીદી શકે છે, એન્ડ ક્લોથ્સ, કપડાં પણ ખરીદી શકે છે. ધ ફેર સ્પ્રેડ્સ જોય, આ મેળો જે છે જોય, ખુશી ફેલાવે છે, આનંદ ફેલાવે છે, એન્ડ કીપ્સ કૃષ્ણ સ્ટોરી અલાઇવ, અને કીપ્સ એટલે કે જાળવે છે, કૃષ્ણાસ સ્ટોરી, કૃષ્ણની કથા લાઈવ, જીવંત રાખે છે. કૃષ્ણની કથાને જીવંત રાખવાનું કામ આ મેળો કરે છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા એક ધોરણ 7ના યુનિટ નંબર 2ની સરસ મજાની સ્ટોરી. બસ આવી જ જોરદાર સ્ટોરીઝ ભણવી હોય, આપણા ધોરણ 7ના અંગ્રેજીને સંપૂર્ણપણે અભ્યાસ કરવો હોય તો અત્યારે જ આવી જવાનું છે. ક્યાં? આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. અત્યારે જ તમારે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં મળવા માટે, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને પણ તમે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.